Hi friends, welcome to our channel. So next topic is plane angle and solid angle. So what is plane angle? The angle subtended at a point in a plane by two convergent straight lines, and its magnitude is shown by theta is equal to length of the arc divided by radius. એટલે કે એક જ પ્લેનમાં આવેલા બે સીધી રેખાઓ દ્વારા એક જ પ્લેનમાં બે સીધી રેખા છે બરાબર, એના દ્વારા અમુક પોઈન્ટ હોય બરાબર, એમાં રચાતા જે ખૂણો છે એને પ્લેન એંગલ કહેવાય છે અને એને ખીટાથી દર્શાવવામાં આવે છે. ખીટા ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ ધી આર્ક, ચાપ જે કહીએ એને ડિવાઇડેડ બાય રેડિયસ એટલે કે ત્રિજ્યા બરાબર, અને આ રેડિયન્સમાં મેઝર્ડ થાય છે, એનો યુનિટ છે રેડિયન્સ બરાબર. સો ધ લાર્જેસ્ટ વેલ્યુ ઓફ ધી પોઈન્ટ subtended point at a point is 2n radians, મીન્સ થીટાની વધારેમાં વધારે કિંમત કેટલી હોઈ શકે? 2π રેડિયન જેટલી છે એ હોઈ શકે બરાબર. એટલે રેડિયન એટલે શું? તો કે ધ એંગલ subtended at a point by an arc whose length is equal to the radius. ઓકે, સો આ જો પ્લેન એંગલ છે, બે સીધી એક જ બિંદુ દ્વારા બે સીધી લાઇનથી રચાતા ખૂણાને, જો આ થીટા છે, આ ચાપ છે બરાબર, ડી એ ચાપ લેન્થ છે, આર્ક લેન્થ એટલે કે ચાપની લંબાઈ છે એલ બરાબર, અને આર છે ઓ થી એ સુધી એ ત્રિજ્યા છે, એટલે કે એ આર ડિવાઇડેડ બાય ઓ એ એટલે કે થીટા બરાબર, એને રેડિયન્સમાં કહેવાય પ્લેન એંગલ બરાબર. હવે એના પછીનો ટોપિક છે સોલિડ એંગલ. સો વોટ ઇઝ સોલિડ એંગલ? So a solid angle is subtended at a point in space by an area and is the angle enclosed in the volume formed by infinite number of lines lying on the surface of the volume and meeting at the point. So કોઈ એક જગ્યાના ક્ષેત્રફળના પરિઘ પરના બિંદુઓમાંથી પસાર થતી સીધી રેખાઓ દ્વારા રચાતા ખૂણાને સોલિડ એંગલ કહેવાય છે બરાબર. જો આ એક જ ત્રિજ્યામાંથી એક જ જગ્યાના ક્ષેત્રફળના પરિઘની આસપાસમાં જે બિંદુમાંથી પસાર થતી સીધી રેખાઓ દ્વારા વચાતા ખૂણાને શું કહેવાય? સોલિડ એંગલ કહેવાય, અને તેને ઓમેગાથી દર્શાવવામાં આવે છે બરાબર, અને એનો યુનિટ છે સ્ટેરેડિયનમાં એને દર્શાવવામાં આવે છે. સો સોલિડ એંગલ ઇઝ ઇક્વલ ટુ એરિયા ડિવાઇડ બાય રેડિયસ સ્ક્વેર, એટલે એરિયા એટલે ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ બરાબર. જો આ એ છે એરિયા છે અને આર છે રેડિયસ છે બરાબર, અને એને ઓમેગા છે એનાથી દર્શાવવામાં આવે છે બરાબર. સો ધ લાર્જેસ્ટ solid angle subtended at a center of sphere is area of surface divided by radius square, means 4 pi r square divided by r square, means 4 pi steradian. એટલે કે ગોળાકાર સપાટીનો મેક્સિમમ સોલિડ એંગલ, અને સોલિડ એંગલ કેટલો બને? તો કે 4 pi સ્ટેરેડિયન જેટલો છે એ બનતો હોય છે બરાબર છે. ઓકે, તમને તમારી બુકમાં પ્લેન એંગલ અને સોલિડ એંગલ વચ્ચેનો રિલેશન આપેલું છે બરાબર. એટલે જો પ્લેન એંગલ છે ને એ 2D હોય, 2 ડાયમેન્શન હોય, અને પ્લેન એંગલ હોય ને એ 2 ડાયમેન્શન હોય, 2D હોય, અને સોલિડ એંગલ છે એ 3 ડાયમેન્શન હોય બરાબર, 3D હોય, અને બંનેનું તમને રિલેશન આપેલું છે બરાબર, કે આવી રીતે પ્લેન એંગલ હોય તો એનું અને એની સાથે આ એંગલ હોય તો પણ શું થાય, એટલે સોલિડ એંગલ શું થશે અને પ્લેન એંગલ શું થશે? તો સોલિડ એંગલ છે એ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ 1 માઇનસ કોસ થીટા બાય 2 જેટલું થશે બરાબર. હવે એના પછીનો ટોપિક છે લેમ્પ એફિશિયન્સી. So it is defined as the ratio of luminous flux to the power input. ઓકે, એટલે કે કોઈ પણ લેમ્પ દ્વારા મળતા આઉટપુટ લ્યુમિનસ ફ્લક્સ અને તે મેળવવા પડતા આપણે જેટલી પણ એનર્જી આપવી પડે ઇલેક્ટ્રિસિટી બરાબર, એ બંને વચ્ચેના રેશિયો ગુણોત્તરને શું કહેવાય? લેમ્પની એફિશિયન્સી, લેમ્પ એફિશિયન્સી બરાબર, અને એ લ્યુમેન્સ પર વોટથી છે એ એક્સપ્રેસ થાય છે, એનો યુનિટ છે લ્યુમેન્સ પર વોટ. ઓકે, બરાબર છે. તો એ લેમ્પ એફિશિયન્સી લ્યુમેન્સ આઉટપુટ ડિવાઇડેડ બાય વોટ્સ ઇનપુટ. ઓકે,
એના પછી છે સ્પેસ હાઇટ રેશિયો. તમને જે ફિગર આપી છે બુકમાં તમે જોતા જતો. સ્પેસ હાઇટ રેશિયો મીન્સ it is the ratio of horizontal distance between lamps and the height of their mountings. ઓકે, એટલે કે લેમ્પ એ પાસેના જો ઇલેક્ટ્રિક બલ્બ હોય એ વચ્ચેના આડી દિશાના અંતર અને કાર્યસ્થળથી એટલે કે વર્કિંગ પ્લેનથી ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય? અંતર ઊંચાઈ ગુણોત્તર એટલે કે સ્પેસ હાઇટ રેશિયો કહેવાય. અને એને સંજ્ઞામાં S/H રેશિયો પણ કહેવામાં આવે છે. એટલે સ્પેસ હાઇટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ બે પાસેના બલ્બ વચ્ચેનું આડી દિશાનું અંતર અને એને ડિવાઇડેડ બાય કાર્યસ્થળની બલ્બની લંબાઈ, બરાબર. અને જો સારું ઇલ્યુમિનેશન, ઇફેક્ટિવ ઇલ્યુમિનેશન મેળવવા માટે આ કેટલો ગુણોત્તર રેશિયો કેટલો હોવો જોઈએ? 1 અને 2 ની વચ્ચે હોવો જોઈએ, બરાબર, બિટવીન 1 and 2. એના પછી છે યુટિલાઇઝેશન ફેક્ટર ઓર કોએફિશિયન્ટ ઓફ યુટિલાઇઝેશન. એટલે it is the ratio of total lumens reaching the working plane and the total lumens given out by the lamp. તો કોઈ પણ બલ્બનો બધો જ પ્રકાશ છે, બધું જ લાઇટ છે આપણે વર્કિંગ પ્લેન પર આવતો નથી, પરંતુ કેટલાક લાઇટ છે એ આસપાસની કોઈ પણ વોલ હોય કે છત હોય, સીલિંગ ગમે તેમાં છે એ ફેલાઈ જાય છે, બરાબર. એટલે આમાંથી કેટલોક લાઇટ છે એ પરાવર્તન પણ પામી કાર્ય સપાટી પર આવે છે, બરાબર. એટલે આમ કાર્ય સપાટી પર મળતા કુલ લ્યુમેન છે અને બલ્બ દ્વારા આપવામાં આવતા કુલ લ્યુમેન છે એ બંને સરખા નથી હોતા, બરાબર. એટલે કે જે વર્કિંગ પ્લેન એટલે કે કાર્ય સપાટી પર મળતા કુલ લ્યુમેન અને બલ્બ દ્વારા આપવામાં આવતા કુલ લ્યુમેનના ગુણોત્તરને આપણે ઉપયોગિતા ગુણાંક એટલે કે યુટિલાઇઝેશન ફેક્ટર કહેવામાં આવે છે, બરાબર. એટલે કે યુટિલાઇઝેશન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ કાર્ય સપાટીને મળતા કુલ લ્યુમેન ડિવાઇડેડ બાય બલ્બ દ્વારા આપવામાં આવતા કુલ લ્યુમેન. ઓકે, એના પછી છે અને આ જે યુટિલાઇઝેશન ફેક્ટર છે એ કયા ફેક્ટરને અફેક્ટ કરે છે? તો કે પ્રકાશિત કરવાની જગ્યાનું ક્ષેત્રફળ કેટલું છે, એટલે કે એરિયા ટુ બી ઇલ્યુમિનેટેડ, બરાબર. પછી લેમ્પની વર્કિંગ પ્લેનથી ઊંચાઈ કેટલી છે, માઉન્ટિંગ ક્યાં સુધી કરેલું છે, બરાબર. અને જો જેમ લેન્થ ઓછી હોય એમ ઇલ્યુમિનેશન છે એ વધારે મળે, બરાબર. જેટલો લેમ્પ નીચે રાખીએ એમ ઇલ્યુમિનેશન વધારે મળશે. ટાઈપ્સ ઓફ લાઇટિંગ સ્કીમ કેવી છે, બરાબર, ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ છે, એ બધા ઉપર છે આ યુટિલાઇઝેશન ફેક્ટર છે એ અફેક્ટ કરે છે, બરાબર. અને આની નોર્મલ વેલ્યુ છે એ ઇનડાયરેક્ટ લાઇટિંગ માટે 0.25 થી 0.5 સુધી, સોરી ડાયરેક્ટ માટે 0.25 થી 0.5 સુધી હોય વેલ્યુ, અને ઇનડાયરેક્ટ લાઇટિંગ હોય તો 0.3 હોય, બરાબર. અને આનો સિમ્બોલ છે UF, યુટિલાઇઝેશન ફેક્ટર. ઓકે, પછી છે મેન્ટેનન્સ ફેક્ટર. It is maintenance factor is the ratio of illumination under normal working condition to the illumination under clear and clean condition. એટલે કે નોર્મલ વર્કિંગ કન્ડિશન હોય ત્યારે કેટલા લ્યુમેન મળે છે અને જ્યારે ક્લીન હોય, બરાબર, આપણે વર્કિંગ એરિયા ત્યારે કેટલો મળે છે, એ બંનેનો રેશિયો લઈએ તો એ મેન્ટેનન્સ ફેક્ટર કહેવાય, બરાબર. એને MF થી દર્શાવવામાં આવે છે. પછી છે ડિપ્રેશિએશન ફેક્ટર. So depreciation factor, it is the ratio of initial illumination to the maintained illumination on the working plane. ઓકે, એટલે કે કોઈ પણ સોર્સ દ્વારા મળતું ઇલ્યુમિનેશનનું મૂલ્ય છે એ લાંબા સમય સુધી એક સરખું નથી રહેતું, બરાબર. ઇલ્યુમિનેશન છે જેમ ટાઈમ પસાર યર્સ એજિંગ થાય એના લીધે ચેન્જ થતું રહે, બરાબર. પરંતુ તો એની સાથે આસપાસની જે વોલ હોય, છત હોય, ફિટિંગ વગેરે ઉપર છે ડસ્ટ વગેરે જામી જાય, ધૂળ ને એવું, બરાબર. તો એના લીધે પરાવર્તનમાં પણ એટલે કે રિફ્લેક્શનમાં પણ ઘટાડો થઈ શકે, બરાબર. તો આ જે ડિપ્રેશિએશન ફેક્ટર છે એ બધા લોસીસને ધ્યાનમાં લે છે, બરાબર. એટલે તેને જે મેન્ટેનન્સ ફેક્ટર કીધું એમાં જે DEF ડિપ્રેશિએશન ફેક્ટરથી દર્શાવવામાં આવે છે, બરાબર. તો ડિપ્રેશિએશન ફેક્ટર એટલે સામાન્ય કાર્યસ્થિતિમાં લેમ્પ દ્વારા મળતા લ્યુમેન ડિવાઇડેડ બાય બધી જ વસ્તુઓ જો સ્વચ્છ હોય ત્યારે લેમ્પમાંથી મળતા લ્યુમેન છે એ બંનેનો જો રેશિયો લઈએ તો આપણને ડિપ્રેશિએશન ફેક્ટર કહેવાય, બરાબર. અને જો સારી સ્થિતિ હોય તો એમાં એનું મૂલ્ય એનું કેટલું હોય તો કે 0.8 જેટલી એની વેલ્યુ હોય છે, બરાબર. પણ જો અલગ અલગ કન્ડિશન ઉપર એનું મૂલ્ય છે એનું
વેલ્યુ એ 0.4 જેટલી હોય છે. એટલે આ ડિપ્રિસિએશન ફેક્ટર છે ને એ હંમેશા ગ્રેટર ધેન 1 હોય છે, સોરી લેસ ધેન 1 હોય, 1 કરતાં ઓછી હોય. બરાબર, અહીંયા સોરી મેન્ટેનન્સ ફેક્ટર છે ને એ લેસ ધેન 1 હોય, 1 કરતાં ઓછું હોય. અને જો ડિપ્રિસિએશન ફેક્ટર છે એ નવું ઇન્સ્ટોલેશન હોય ત્યારે મળતું જે ઇલ્યુમિનેશન ડિવાઇડેડ બાય જૂનું ઇન્સ્ટોલેશન હોય ત્યારે મળતું ઇલ્યુમિનેશન, એ બંને વચ્ચેનો રેશિયો છે. એટલે એની વેલ્યુ છે 125 થી 2.5 જેટલી હોય છે, અને એની હંમેશા 1 કરતાં વધારે ડિપ્રિસિએશન ફેક્ટર છે એ ગ્રેટર ધેન 1 હોય છે. બરાબર, તો આ થઈ ડિપ્રિસિએશન ફેક્ટર. એના પછી છે ગ્લેર. તો ગ્લેર એટલે શું? તો કે બ્રાઇટનેસ વિધિન ધ ફિલ્ડ ઓફ વિઝન સચ એઝ અ કેરેક્ટર ટુ એઝ ટુ કોઝ annoyance, discomfort, interference with the vision of light fatigue. So it is the found in car headlights. એટલે કે આપણી જે આંખો છે એ અંજાયા વગર, એટલે કે આપણને કંઈ ખામી કર્યા વગર લાંબા સમય સુધી આરામથી આપણે વસ્તુ નિહાળી શકીએ. બરાબર, તેથી વસ્તુ પ્રકાશની તીવ્રતાને ઝળહળાટ કહે છે. એટલે કે આપણને જે મેક્સિમમ જે લાઇટ છે, જે આપણે આપણી આંખ અંજાયા વગર, એટલે કે કોઈ મુશ્કેલી કર્યા વગર આપણે આરામથી વસ્તુ છે એ નિહાળી શકીએ, એનાથી જો વધારે પ્રકાશ આવે તો આપણે વસ્તુ ન જ નિહાળી શકીએ, તો એને ગ્લેર કહેવાય. બરાબર, એટલે કે વધારે તીવ્રતાવાળો પ્રકાશ છે એ આંખોને નુકસાન તેમજ કાર્ય કરવામાં અસુવિધા ઉત્પન્ન કરે છે, એટલે આને ગ્લેર કહેવાય. બરાબર, આ થયું ગ્લેર. તો આ તમને સોલિડ એંગલ અને પ્લેન એંગલ વચ્ચેનું રિલેશન છે. બરાબર, જો આ કોઈ પણ એક ફિગર છે. બરાબર, તો આમાં જો સોલિડ એંગલ છે એ એટલો બનશે. સોલિડ એંગલ એટલે શું? તો કે સરફેસ એરિયા ઓફ એક્સ વાય ઝેડ અને રેડિયસનો સ્ક્વેર. સો સોલિડ એંગલ ઇઝ ઇક્વલ ટુ 2πRh ડિવાઇડેડ બાય r સ્ક્વેર થશે. બરાબર, r કેન્સલ થશે એટલે 2πh ડિવાઇડેડ બાય r, ઇક્વેશન નંબર 1. હવે આમાંથી આપણે જો SZ ઇઝ ઇક્વલ ટુ S અને Z ઇઝ ઇક્વલ ટુ OZ માઇનસ OS. બરાબર, ટોટલ SZ ઇઝ ઇક્વલ ટુ OZ માઇનસ SZ થશે. એટલે એને આપણે લઈએ તો H ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R કોસ, એટલે આવી રીતના મળશે. અને આ વેલ્યુ છે એ આપણે Hની વેલ્યુ છે એ ઇક્વેશન 1માં પુટ કરશું એટલે આપણને આવું કંઈક ઇક્વેશન મળશે. બરાબર, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πR 1 માઇનસ કોસ થીટા ડિવાઇડેડ બાય R, એટલે 2π કૌંસમાં 1 માઇનસ કોસ થીટા જેટલું મળશે. બરાબર, તો આ બંને વચ્ચેનો રિલેશન થયું. ઓકે, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ થયો. તો આ બધા બેઝિક ટર્મ્સ હતા. હજી 2-3 ટર્મ્સ બાકી છે. એના પછી શું આવશે? તો કે એના પછી આપણે ઇલ્યુમિનેશનના લોસ આવશે. બરાબર, ઇન્વર્સ સાઇન લો, લેમ્બર્ટ કોસાઇન લો. બરાબર, તો એ બે ઇલ્યુમિનેશનના જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, અને આ બધી ટર્મ્સ પણ છે અમુક રિલેટેડ ઇલ્યુમિનેશન, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. 2-3 ટર્મ્સ હજી બાકી છે એ, અને ઇલ્યુમિનેશનના લોસ. બરાબર, અને એના પછી બધા બલ્બ સ્ટાર્ટ થશે, સોર્સ ઓફ લાઇટ. બરાબર, કયા બલ્બ ને કઈ રીતે એનું બધું હોય છે. બરાબર, ઓકે, થેન્ક યુ. કોઈના કંઈ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો.